નમસ્કાર મિત્રો, સોમવારથી વરસાદનું જોર ઘટશે પણ આગામી 12 કલાક એટલે કે 2 ઓગસ્ટે હેલી જેવો વરસાદ પડશે. એટલે કે ખૂબ જ મોટા છાંટા સાથે ખૂબ જ ઝડપથી ધોધમાર વરસાદ તૂટી પડે તેને અંધારધાર વરસાદ કહેવામાં આવે છે. મિત્રો, નવી આગાહી આવી ગઈ છે, સિસ્ટમની દિશા બદલાય છે, જેથી હવે નવા 8 જિલ્લાઓમાં તોફાની વરસાદ પડશે. આપણા અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સોમવાર સુધી મચ્છીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી પણ આપી દેવામાં આવી છે. મિત્રો, વિડીયોમાં તમે વલસાડ જિલ્લાના ધરમપુરના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં રીતસરનું મેઘતાંડવ થયું છે. 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે. નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાવાગઢમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ હતો, અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિડીયોમાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, પગથિયા પરથી જોરદાર પાણીના ધોધ વહી રહ્યા છે. આપ સૌ જાણો છો, આપણે IMD નું મોડેલ હોય, વેધર મોડેલ હોય, GFS મોડેલ હોય, સેટેલાઇટ તસવીરનું વિશ્લેષણ કરી એક તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી આપીએ છીએ. મિત્રો, હવે નવી આગાહી પ્રમાણે અને અત્યારના તાજા લેટેસ્ટ વેધર મોડેલોના અનુમાન પ્રમાણે, જેમાં GFS મોડેલની પણ વાત કરીશું, એક તાલુકા પ્રમાણે 2 ઓગસ્ટે કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડશે, સંપૂર્ણ સચોટ માહિતી મેળવીશું. વિડીયો શરૂ કરતા પહેલા ખાસ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શરૂઆત આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી કરીએ. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગઈકાલે ઓરેન્જ એલર્ટ હતું, પણ હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, દિયોદર, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, દાંતા, દાંતીવાડા, વડગામ, કાંકરેજ, લાખણી, ભાભર અને અમીરગઢના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પોશીના, પ્રાંતિજ, તલોદ, વડાલી અને વિજયનગરના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. આ વિસ્તારોના ખેડૂતોએ અને લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. મહેસાણા જિલ્લામાં કડી, ખેરાળુ, બહુચરાજી એટલે કે બેચરાજી, વડનગર, વિસનગર, વિજાપુર, ઊંઝા, જોટાણા, સતલાસણા અને ગોજારિયાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. ઉત્તર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ આ વોર્ટેક્સ સિસ્ટમની અસર જોવા મળશે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ સાથે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે. ગઈકાલના વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું, આજે પણ જણાવીએ છીએ કે કચ્છના વિસ્તારોમાં સોમવાર સુધી સારા વરસાદની આગાહી છે. કચ્છમાં ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર અને અબડાસા સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. એકલ દોકલ વિસ્તારોમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, રાપર, ભચાઉ અને ગાંધીધામના કોઈ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ. મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ છે. અમદાવાદના લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેર, ધોળકા, ધંધુકા, બાવળા, સાણંદ, વિરમગામ, માંડલ, રાણપુર, બરવાળા, ધોલેરા, અસલાલી અને ફેદરાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. આણંદ, ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં યેલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, એમાં મોરબી જિલ્લો હોય અને સુરેન્દ્રનગર જિલ્લો, આ વિસ્તારોમાં વરસાદની ઇન્ટેન્સિટી વધારે જોવા મળી શકે. એટલે કે વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે. ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ યેલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. આ સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ઇન્ટેન્સિટી ઓછી જોવા મળે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના પળે તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.